અમીરગઢ સરકારી વિનયન કોલેજ ગુજરાતી વિભાગ દ્વારા પુસ્તક પરબ અભિયાન શરૂ કરાયું, જેમાં અમીરગઢ તેમજ આજુબાજુ વિસ્તારમાંથી આવતા લોકો આ પુસ્તક પરબનો લાભ લીધો હતો। જો કે અભિયાનના કોલેજ વિદ્યાર્થી અને અમીરગઢ તાલુકા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે વર્ષ 2024-25માં ગુજરાતી વિભાગ દ્વારા અમીરગઢની જાહેર જનતા માટે તેમજ વિદ્યાર્થીઓ માટે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું। પાલનપુરની નારાયણી બીએડ કોલેજ સાથે અમદાવાદના દંપતીએ 4 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે, જેની ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધવામાં આવી છે। ભરત બાંટિયા પોતે અમદાવાદમાં એક શિક્ષક છે, છતાં અમદાવાદમાં આચાર્ય નારાયણી એજ્યુકેશનનું ખાતું ખોલાવી 4 કરોડથી વધારેની ફી બેંકમાં નાખવાની હતી, જે નાખ્યા વગર તેની ઉચાપત કરી છે। નારાયણી બીએડ કોલેજના પ્રમુખનું કહેવું છે કે પાલનપુર જ નહીં પરંતુ અન્ય કોલેજમાં પણ આ દંપતીએ ઠગાઈ કરી છે। નારાયણીની બીએડ કોલેજ દ્વારા 1.5 વર્ષ પહેલા 4 કરોડની ઉચાપતની અરજી પૂર્વ પોલીસ મથકે આપી। તાલુકાના આશેડા ગામે ખેડૂતના બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરો ચોરી કરી 15 લાખની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 20,32,500નો મુદ્દામાલ ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે। તપાસ કરતા ઘરમાં મૂકેલ રૂપિયા 15 લાખ રોકડા તેમજ સોના ચાંદીના અલગ અલગ દાગીનાઓ કિંમત રૂપિયા 5,32,500 એમ કુલ મળી તસ્કરો રૂપિયા 20,32,500નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા, જે બનાવની અનિલભાઈ રબારીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની ટીમને બોલાવી તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। બનાસકાંઠા અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે યોજાયેલા આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષા, ગ્રામ્ય કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણના કાર્યક્રમને અનુલક્ષી અરજદારોની પોતાની વ્યક્તિગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદોને હકારાત્મક અભિગમ આપી જિલ્લા કક્ષાએથી નિકાલ કરવામાં આવ્યો હતો। વડનગરના યુવાન ઉર્વિલ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું। 26 વર્ષીય ઉર્વિલ પટેલ આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડી ઝડપી સદી ફટકારી વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે। તાના અને રીરી બે બહેનોને મલ્હાર રાગ ગાઈ તાનસેનની દાહ શાંત કરી સંગીત ક્ષેત્રે નામના મેળવી હતી। આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે આગવી ઓળખ ઊભી કરી છે। ત્યારે આ ધરતીના પુત્ર ઉર્વિલ પટેલે મુસ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો। ઉર્વિલ પટેલે 28 બોલમાં સદી ફટકારી T20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે। પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલું એક દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે, જેમાં પાલનપુર તાલુકા પોલીસે બાતમી હકીકત આધારે ખીમાણા ટોલ પ્લાઝા પાસે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા કન્ટેનરને રોકાવી તપાસ કરતા મોટી માત્રામાં દારૂ ઝડપાઈ આવ્યો હતો, જેથી પોલીસે કુલ 30,46,000થી વધુના મુદ્દામાલ કબજે કરી એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલનપુરના એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યાને લઈ તંત્રના નિત નવા ગતકાંડથી સમસ્યા સુલઝાવાને બદલે વધુ વકરી રહી છે। એરોમા સર્કલ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ રહ્યું છે, જેને લઈ અમદાવાદથી રાજસ્થાન તરફ જતા તેમજ કંડલા પોર્ટ તરફ જતા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ રહ્યા છે। અમદાવાદ બ્રિજ પર ગઠામણ પાટિયા સુધી ભારે વાહનોનું જમાવડું જોવા મળતા અંડરપાસમાં વળ્યા હતા, પરંતુ ત્યાં પણ ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। કલાકો સુધી ટ્રાફિકમાં વાહન ચાલકો ફસાતા ભારે રોષ ફેલાયો હતો। કરોડોનું આંધણ કરવા છતાં પાલનપુરને ટ્રાફિક મુક્ત નગરી બનાવવામાં તંત્ર ઊણું ઉતર્યું છે। થરાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાજયોગ કેન્દ્ર દ્વારા નવનિર્મિત શિવદર્શન ભવનનું ભવ્ય ઉદ્ઘાટન અને ગૃહ પ્રવેશ સમારોહ યોજાયો હતો, જેમાં રાજયોગીની ઉષા દીદીજી, વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા, મોટિવેશનલ સ્પીકર, મુખ્યાલય માઉન્ટ આબુ રાજયોગીની સલ્લા દીદીજી આવ્યા। ગ્રામ વિકાસની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો। સિદ્ધપુરમાં બુધવારે મોડી રાત્રે લાગેલી આગમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સિદ્ધપુરના તિરુપતિ નગરમાં બુધવારે મોડી રાત્રિએ રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી, જેમાં ઘરના ઉપરના માળે મીઠી નીંદર માણી રહેલા પરિવારના એક 4 વર્ષીય બાળક અને એક 65 વર્ષીય વૃદ્ધાનું ગુંગળામણના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 3 લોકોને આગની લપેટમાં દાઝી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે।
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે. આ તોફાનની અસર તમિલનાડુ, પાંડિચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે.